નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભોગાવ ગ્રામસ્થળ મહિલા મંડળ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ રાયગઢ સમાજની વાડી ખાતે મહારાષ્ટ્રીયન મહિલાઓને હલ્દી કુમકુમ અને લહાણી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। મકર સંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજવાતો હોય છે। શહેરના વિવિધ વિસ્તારમાં વસતા મહારાષ્ટ્રીયન સમુદાય દ્વારા મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે હલ્દી કુમકુમ કાર્યક્રમ ઉત્સાહભેર આયોજન કરવામાં આવતું હોય છે। ભોગાવ ગ્રામસ્થળ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ જોડાઈને પરંપરાગત સંસ્કૃતિના દર્શન કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે મહારાષ્ટ્રીયન મહિલાઓ પરંપરાગત નવવારી સાડી અને ગહેણામાં સજ્જ થઈને ઉપસ્થિત રહી હતી। તિલ ગોળ ઘ્યા અને ગોળ ગોળ બોલાના નાદ સાથે એકબીજાને તલ ગોળનો લાડુ આપી મોઢું મીઠું કરાવ્યું હતું। સુખ સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી। હલ્દી કુમકુમ દરમિયાન પરિણીત મહિલાઓ એકબીજાના કપાળ પર હળદર અને કુમકુમનું તિલક કરી સૌભાગ્યના આશીર્વાદ મેળવતા હોય છે। કાર્યક્રમના અંતે પરંપરાગત મુજબ મહિલાઓએ વાણ એટલે કે ભેટ તરીકે ઉપયોગી ઘરવખરીની વસ્તુઓ અથવા સૌભાગ્યવતી ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ સામાજિક એકતાના દર્શન પણ થયા હતા। સ્થાનિક મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા ભક્તિ સંગીત, લોકગીતો, પરંપરાગત ફુગડી જેવી રમતોનું પણ આયોજન કરી વાતાવરણને આનંદમય બનાવ્યું હતું। આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીને આપણા ભવ્ય સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય મળે છે અને સમાજમાં પરસ્પર પ્રેમ વધે છે। ભોગાવ ગ્રામસ્થળ મહિલા મંડળ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ રાયગઢ સમાજની વાડી ખાતે મહારાષ્ટ્રીયન મહિલાઓએ હલ્દી કુમકુમનું લહાણી આપવાનો કાર્યક્રમનું આયોજન કર્યું। અમે અહીંયા રાયગઢ વાડી છે માંજલપુર, ત્યાં આગળ અમે હલ્દી કુમકુમનો કાર્યક્રમ મૂક્યો છે ભોગાવ ગામ તરફથી, રાયગઢ જિલ્લો। કેટલા વર્ષથી કાર્યક્રમ કરવા? આ બીજું વર્ષ છે। ગયા વર્ષે એક કર્યું હતું ને આ બીજું વર્ષ છે। કયા કયા પ્રોગ્રામ કરવામાં આવ્યા છે? આજે અમે અહીંયા હલ્દી કુંકુ બધી લેડીઝને હલ્દી કુંકુ આપીશું અને અમે જે વાન લાવ્યા છીએ એ આપીશું અને બીજું ગરબા એવું બધું કાર્યક્રમ મૂકેલો છે। જમવાનું છે સર, આમાં 40-50 જેવી લેડીઝ છે। મારું નામ મનીષા જિગ્નેશ પવાર। લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 300થી વધુ મહિલાઓએ લીધો લાભ। વડોદરા શહેરના સામાજિક સેવા ક્ષેત્ર અગ્રેસર શ્રી લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યના હિતાર્થે એક વિશાળ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ મેડિકલ કેમ્પમાં વડોદરા શહેરની 300થી વધુ જ્ઞાતિની બહેનોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરવાની નિષ્ણાંત ડોક્ટરોની સેવાનો લાભ લીધો હતો। આ આયોજનમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ ટીમ તેમજ શહેરના નામાંકિત ખાનગી ડોક્ટરોએ નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી। કાર્યક્રમને સફળ બનાવવામાં લોહાણા પરિવારના દાતાઓ, અગ્રણીઓ અને મહિલાઓ મંડળની કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી। આ મેગા મેડિકલ કેમ્પના સફળ આયોજન બદલ સમગ્ર લોહાણા સમાજ અને લાભાર્થી મહિલાઓએ મંડળની કામગીરીને બિરદાવી। જય જલારામ। શ્રી લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજિત આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં 300 જેટલી બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ મેગા કેમ્પ ખાસ કરીને બહેનોની હેલ્થને લઈને કરવામાં આવ્યું છે અને આ કાર્યમાં અમને લોહાણા પરિવારના દાતાઓ, મહેમાનો, આગેવાનો, અમારી કારોબારી ટીમ તેમજ વડોદરા શહેરના નામાંકિત ડૉક્ટરોએ ખૂબ જ સપોર્ટ આપ્યો છે। તો એ સર્વેની હું ખૂબ જ આભારી છું અને આગામી નવા દિવસોમાં અમે નવા આયોજન કરીશું એવી માટે અમે જલારામ બાપાને પ્રાર્થના। આજે બ્રેસ્ટ કેન્સર, યુટ્રસ, સ્કિન સ્પેશિયાલિસ્ટ, ENT સર્જન, ડેન્ટિસ્ટ, ફિઝિયો, ઓર્થો, સાયકોલોજીસ્ટ ડૉક્ટર, આઈ સ્પેશિયાલિસ્ટ અને VMCના ઓલ ટીમ પણ અહીંયા હાજર છે, જેમની સેવાનો અમને લાભ મળી રહ્યો છે। શ્રીમતી જાગૃતિબેન ઠક્કર, લોહાણા સેવા મંડળના પ્રમુખ।
અટલાદરાની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોના હલ્લાબોલ 20 વર્ષથી રોડની સમસ્યાથી હાલાકી. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવને તંત્રને જાગૃત કરવા માટે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સોસાયટીના મુખ્ય માર્ગની છેલ્લા 2 દાયકાથી ચાલી રહેતી ખરાબ હાલતને લઈ રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. અગાઉ આ વિસ્તારમાં ગ્રામ્ય પંચાયતમાં આવતો હતો. હવે તેનો સમાવેશ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો છે. રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા ટેક્સ ઉઘરાવવાનું તો શરૂ કરી દેવાયું છે, પરંતુ સુવિધાના નામે હજુ પણ મીઠું નથી. રહીશોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી છે. લોકોનું કહેવું છે કે કોર્પોરેટર માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા જ દેખાય છે, ત્યારબાદ સોસાયટીમાં ડોકિયું પણ નથી કરતા. સોસાયટીના લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો અમે નિયમિત ટેક્સ ભરતા હોઈએ તો અમે રસ્તા જેવી પાયાની સુવિધા કેમ નથી મળતી. તેમણે તંત્ર પણ પાસે માંગ કરી છે કે વહેલી તકે સોસાયટીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવામાં આવે, જેથી વૃદ્ધો, બાળકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે. મારું નામ પ્રકાશ વાડકર, હું પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી અટલાદરામાં રહીએ છીએ. અમે છેલ્લા કેટલા વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ અને અમે જોયા છે કે આ રોડ રસ્તાનું જે કામનું છે એ અત્યારનું નહીં, વર્ષોથી આ કામ એવું ને એવું ચાલે છે. તંત્રને એવું છે કે દર વર્ષે સમજો પાણી ભરાય છે કે ગટર ઉભરાય છે કે જે બી પ્રોબ્લેમ થાય, તમે આવો છો, ટેક્સ વેરો લઈ જાઓ છો. કોઈ દિવસ એવું કહ્યું છે કે આ વર્ષે તમે વેરો ના ભરતા, તમારા સોસાયટીમાં પાણી ભરાયું તો અમારાથી કામગીરી નથી થઈ એટલે આ વખતનું વેરો અમે લોકો ના લઈએ. એવું કોઈ દિવસ થતું નથી. તમે વેરો લઈ જાઓ છો, પાણીનો વેરો બધો, પાણી બી ગંદુ આવે. 10 વાર એમને કમ્પ્લેન કરીએ તારે જઈને એકવાર એ પાણીના પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે, પણ પાછું શું થાય કે એને જ પાઇપ તૂટી જાય ને એને જ પાઇપમાં 10 વાર એક જ વસ્તુ પર 10 વાર કામ થાય છે. આ લેવાનું કામ થાય છે. સોસાયટીનો રોડ તો આટલા વર્ષોથી અમે લોકો રહ્યા છે. વરસાદમાં જ્યારે અમે લોકો અહીંથી પસાર થઈએ, અમારા છોકરા જાય, એ લોકોને શું તકલીફ થાય છે અમને જ ખબર પડે છે. કેમ કે અહીંના જે કોર્પોરેટર છે ને, લોકલ કોર્પોરેટર તો ખબર જ નથી કે સોસાયટી અહીંયા છે. ખાલી વોટિંગના ટાઈમે ખબર પડે કે આ સોસાયટી છે, અહીંયા 2000 વોટ છે મારે વોટ લેવા આવવાના છે. કહેવાનું એક છે કે ભાજપની કાર્યકર્તામાં એવું છે કે કમલ તો ખીલી ગયું. કમલ ક્યાં ખીલે? કીચડમાં જ ખીલવાનું છે. કમલ ખીલીને આગળ જતું રહ્યું, પણ જે નીચેનું કીચડ છે કીચડ જ રહી ગયું છે. કીચડ તો કીચડ જ રહેવાનું અને કીચડ એવું જ કામ છે આ લોકોનું. એટલે તંત્રને એવું જ કહેવું છે કે તમે આવો અને જોઈને જાઓ, જરા સમજો માણસોની તકલીફ કોને બેઠા છે ને કેવી રીતના છે. અમારા છોકરાઓ અમને અહીંથી પસાર થવાનું કેટલી તકલીફો અમુક બેઠી છે કોઈને ખબર પડતી નથી. બીજું કહેવામાં આવ્યું કે બધી આખે વડોદરા વિસ્તારમાં બધી જગ્યાએ ટીપી પ્લાનિંગ પ્રમાણે રોડ રસ્તાઓ મોટા થઈ ગયા છે. અહીંનું બી ટીપી મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષોથી પાસ થયેલું છે. હવે એ ટીપીના પૈસા કઈ ચાવ થઈ ગયા, કોણ ખાઈ ગયું, શું ખબર નથી, પણ આ ટીપી બનતો નહીં, રસ્તો જ બનતો નથી. ખબર નહીં શું થઈ રહ્યું છે એની આગળ. વર્ષોથી આ ટીપીનું પ્લાનિંગ થયેલું છે અને પાસ થયેલો પ્લાન છે, પણ ખબર નહીં ક્યાં અટવાયું છે. શું લાગે છે આ લોકોને કામ જ નથી કરતા? કામ કરવું જ નથી સાહેબ, સાચી વસ્તુ છે. કેમ કે જે કામ કરતા હોય કામ દેખાઈ જાય. હવે કોઈ બી વસ્તુનું તમે નિરાકરણ લાવતા હો તો એનું પ્રોપર સોલ્યુશન લાવવાનું હોય. તમે એક જ જગ્યા પર જેવું પાણીનું પાઇપ તૂટતું હોય, તમે જઈથી આવ્યા ને તે રસ્તો પરથી, ત્યાં એક પાઇપલાઇન એવી છે કે એકવાર એ તૂટે એટલે 15 દિવસમાં એકવાર કામ થાય એનું. એ કામ થયું મહિના પછી એ તૂટે નહીં, ત્યાંથી જ પાણી નીકળે. અને એક જ જગ્યા પર સ્માર્ટ વર્ક થાય છે કે એક જ જગ્યા પર 10 વાર કામ કરો અને 10 વાર પૈસા કમાવો. એ સ્માર્ટ વર્ક થઈ રહ્યું છે, બીજું કશું છે નથી. એટલે આ પ્રમાણે આ કામ ચાલી રહ્યું છે તંત્રનું. કાઉન્સિલર છે તો કાઉન્સિલરને રજૂઆત કરી? રજૂઆતમાં શું છે સાહેબ, એક વસ્તુ છે, કાઉન્સિલર તો સૌથી પહેલાં કોઈ જોવા આવતું જ નથી કે સોસાયટી છે કે નહીં. વોટિંગના ટાઈમે આવે એટલે અમે તો ઓળખતા જ નહીં કે કોણ કાઉન્સિલર છે ને કોણ કોર્પોરેટર છે એના. સૌથી પહેલાં શું હોય કે તમે માણસને ક્યારે ઓળખો કે જ્યારે સોસાયટીમાં તમારી પાસે આવશે, તમને દેખાશે કે ભાઈ તમારી કંઈક સમસ્યા હોય તો અમને કહો તો અમે ઓળખીએ કે આ ભાઈ અમારા હમણાં કોર્પોરેટર છે, કાઉન્સિલર છે, અમે ત્યાં રજૂઆત કરવા જઈએ. સૌથી પહેલાં વસ્તુ અમને ખબર જ પડતી નથી. બરાબર છે. એના પછી શું થાય કે રજૂઆત દર ટાઈમે માણસ રજૂઆત કરે એનો કોઈ અર્થ નથી બેસતો. આજે તમારે પાસે આટલું મોટું તંત્ર છે, આટલા મોટા વર્ક કામ કરે છે, તમે એક સર્વે રાખો દર મહિના 6 મહિનામાં એકવાર સર્વે રાખો કોઈ જગ્યાએ શું ગટરનું લીકેજ થાય છે કે નથી થતું. એ તમે કોર્પોરેશન કરી શકે છે એ વસ્તુને, પણ તમે અરજી આપશો તો જ કામ થશે એનો કોઈ અર્થ જ નથી. આજે તમે ડિજિટલાઇઝેશનમાં જતા રહ્યા છો એટલે મોટા એના પર પ્લેટફોર્મ પર, તેના પર તમે મેન્યુઅલ વર્કમાં જ કામ કરશો કે માણસ આવશે, અરજી આપશે, પછી અમે કામ કરીશું. તમે કરો, સર્વેલે કરો. દર 5 મહિને 6 મહિને માણસોને મોકલાવો કે કોઈ જગ્યાએ ગટરનું સોલ્યુશન થઈ કે નથી, સોસાયટીમાં ફેરાવો માણસોને તો ખબર પડે ને. બસ આવી રીતના કામ ચાલુ છે. અને પ્રકાશ વાડકર મારું નામ. અમારા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી છે. કઈ જગ્યા પર આવેલી છે? શું સમસ્યા? અટલાદરા આવી છે. અમારી સમસ્યા છે રોડની. બધે રોડ બની ગયા છે, અમારો જ રોડ નહીં બન્યો. ચારે બાજુના રોડ બની ગયા છે. અમે કેટલા લોકો પડી ગયા, લોકોના દવાખાના થયા, લોકોના ઓપરેશનો કરવામાં આવ્યા. 10 વાર તો મીડિયા આવીને ગઈ તોય અમારો રોડ નથી બન્યો.
શું તમે શું કહેવા માંગશો કોર્પોરેશનને શું કહેવા માંગશો? કોર્પોરેશન કામ કરતી નહીં, વેરો લઈ જાય છે, પૈસા લઈ જાય છે, તોય અમારે કામ કરતી નહીં. વોટિંગ અમે નહીં કરીએ, કોઈને બી વોટિંગ નહીં કરીએ અમે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈને બી નહીં કરીએ. અમારી સોસાયટીમાં આવવાનું જ નહીં, વોટિંગ કરવાનું. બહિષ્કાર કરાવીશું અમે લોકો. અહીં આવવાનું જ નહીં. પહેલાં રોડ કરો, પછી વોટિંગ લેવા આવો. તારે રોડ અમારે કેટલો 3,000નો રોડ છે. શું નામ? કોઈ શિલ્પાબેન. સમસ્ત વસાવા સમાજનું સ્નેહમિલન અને સત્કાર સમારંભ તારીખ 18/1/2026ના રવિવારના રોજ સવારે રંગવાટિકા મંદિરે ખાતે રાખવામાં આવ્યું હતું. આ સમારંભમાં 150 જેટલા લોકોનું સત્કાર, મોમેન્ટો અને ખેસ ઓઢાવીને કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વસાવા સમાજના સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના સભ્યો વચ્ચે સૌહાર્દ અને સહકારની ભાવના પસરી હતી. જોહાર, જય આદિવાસી. દર વર્ષની જેમ અમારી જે સામાન્ય સભા થાય છે સમસ્ત વસાવા સમાજ ગુજરાતની, આ વખતે અમે સ્પેશિયલી સામાન્ય સભામાં જીએબીના તમામ કર્મચારીઓ, અમારા ક્લાસ 1, ક્લાસ 2 તમામ અધિકારીઓનો સત્કાર સમારંભ રાખ્યો. એનાથી જે અમારા કર્મચારી વર્ગ છે એ સમાજને કઈ રીતના ઉપયોગી બની શકે અને અમે કઈ રીતના સમાજના એ કર્મચારીઓનો લાભ લઈ શકીએ એના માટેનો આ એક પ્રોગ્રામ હતો. અને જે અમારો અહીંયા વાઘોડિયા ખાતે જે ટૂંક સમયમાં એક ભવન બનવા જઈ રહ્યું છે એ ભવન બાબતની ટોટલી ચર્ચા કરવાની હતી અને એ બાબતે તમામ કર્મચારીઓ અમને કેટલા ઉપયોગી બને, ગુજરાતના તમામ અમારા આદિવાસી સમાજના તમામ લોકોને સંગઠિત કરીએ અને એકજૂટ કરીએ, સમાજનો વિકાસ કરીએ એ આશયથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. જય આદિવાસી, જોહાર. પ્રોગ્રામ અહીંયા બરોડા ખાતે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. આવનાર સમયમાં બીજા પ્રોગ્રામો જે થાય છે, સમૂહ લગ્ન, સ્વાભિમાન સભા, એ તમામ અલગ અલગ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યામાં અમે રાખતા હોઈએ છીએ. સન્માન કરવામાં આવ્યું છે. કેટલા લોકોનું સન્માન કરવામાં? આ વખતે ફક્ત જીએબી હતું અમારે ગુજરાત વિદ્યુત બોર્ડમાંથી 250 કર્મચારીઓને અમે સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો. શું આપનો પરિચય? મારું નામ ચંદ્રકાંત ફતેહસિંહ વસાવા, હું સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રેસિડેન્ટ. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા છઠ્ઠો રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનું ભવ્ય આયોજન કરાયું, જેમાં આ વર્ષે સ્વરાજથી રાષ્ટ્રના થીમ પર જીજાઉ માતા પુરસ્કારથી દેશમાં પોતાના ક્ષેત્રમાં નામના મેળવનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વરાજથી રાષ્ટ્ર કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રમાતા જીજાઉબાઈના વારસાને ઉજવવામાં આવ્યો. વડોદરા ખાતે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ છત્રપતિ શિવાજી મહારાજના માતા અને હિન્દવી સ્વરાજના પ્રેરણા સ્ત્રોત જીજાબાઈના પ્રદાનને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજે સ્થાપેલું સ્વરાજ વાસ્તવમાં આજના સંગઠિત ભારતની પહેલી સીડી હતી. વક્તાએ યાદ અપાયું કે જીજાબાઈએ શિવાજી મહારાજને બાળપણથી જ સંસ્કારો આપ્યા, તેના કારણે જ ભારતમાં સ્વશાસન અને ન્યાયની શાસનની સ્થાપના થઈ હતી. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં આ પ્રકારના આયોજનથી યુવા પેઢીને પોતાના ભવ્ય ઇતિહાસની જાણકારી મળે, સાથે જ પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ ભારત પરત લાવનાર શેરસિંહ રાણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તમિલનાડુથી ખાસ ઉપસ્થિત રહી મરાઠા સામ્રાજ્યના વારસાને ઉજાગર કર્યો હતો. વડોદરાના રાજવી પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત રહી ગાયકવાડ શાસનની પરંપરા અને રાષ્ટ્રભક્તિ પર ભાર મૂક્યો હતો અને ફૈઝ ખાનએ સામાજિક એકતા અને
સાંસ્કૃતિક મૂલ્યોના પ્રચાર તરીકે હાજરી આપી હતી. છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ જીજાબાઈ માતે રાષ્ટ્રમાતા શબ્દનો પ્રયોગ કરે છે, જેથી આવનારી પેઢી તેમના સાચા કદ અને પ્રદાનને સમજી શકે. बोला नाव काय सांगितलंय? मोदीजी श्री छत्रपति शिवाजी महाराज सहकारी मंडली द्वारा परम पूजनीय श्रद्धेय जीजा माता के नाम पर ये जो सम्मान दिया जा रहा है, निश्चित रूप से ये मील का पत्थर साबित होगा। और क्योंकि छत्रपति शिवाजी महाराज ने 16 वर्ष की आयु में जब तोरण का किला जीता था, तो उन्होंने आजकल का ये कोल्ड ड्रिंक नहीं पिया था जिसको पी पी कर बच्चे कमज़ोर हो रहे हैं। उन्होंने गौ माता का दूध, दही, घी पिया और अपनी जीजा माता का असली दूध पिया। जब हम कहते हैं आज किसी को चैलेंज करते हुए, ये नहीं कहते कि तूने कितनी बोतल शराब की पी है, ये कहते हैं कि तूने अपनी माँ का दूध पिया है कि नहीं। तो वो माँ जीजा माता जिन्होंने छत्रपति शिवाजी महाराज की तरह संतान को जन्म दिया, आज ऐसी संतानों को पुरस्कार करने के लिए इस सहकारी मंडली ने जो आयोजन किया है, बधाई के पात्र हैं। 2047 में भारत की स्वतंत्रता के 100 वर्ष पूरे हो जाएंगे। हम चाहते हैं कि भारत विकसित भारत के रूप में जाना जाए, सशक्त भारत, समर्थ भारत, अद्भुत भारत, विश्वगुरु भारत के रूप में जाना जाए। उसके लिए ये जो श्री छत्रपति शिवाजी महाराज सहकारी मंडली द्वारा ये जो कार्यक्रम किया जा रहा है, ये मील का पत्थर साबित होगा। मेरे बहुत ही प्यारे भाई गौरव पावले जी और उनकी पूरी टीम ने जिस तरीके से तन से, मन से, धन से ये कार्यक्रम आयोजित किया, आप बधाई के पात्र हैं। गौरव पावले जी एक विजनरी व्यक्ति हैं, भविष्य देखने में सक्षम व्यक्ति हैं। उन्हें पता है कि भारत का विकास, भारत का कल्याण किन मूल्यों से हो सकता है, तो उन मूल्यों को और वैसे लोगों को वो साथ लेकर चल रहे हैं। निश्चित रूप से गौरव पावले जी बधाई के पात्र हैं, उनकी टीम बधाई की पात्र है।
आप खूब लंबा जिए, खूब स्वस्थ रहें, स्वस्थ और सफल जीवन की ढेर सारी शुभकामनाएं। जय हिंद, भारत माता की जय। देखिए, मैं एक गोसेवक हूँ और गोसेवा के लिए मुझे यहाँ सम्मानित किया जा रहा है। हमारा ये मानना है कि गौ माता को राष्ट्रमाता का सम्मान दिया जाए। छत्रपति शिवाजी महाराज ने गौ रक्षा के संदर्भ में कभी कोई समझौता नहीं किया था। शिवाजी महाराज की दृष्टि में सबसे ऊपर गौ सेवा, राष्ट्र सेवा, अपनी मातृभूमि, और उसके लिए चाहे अफजल खान की जान लेनी पड़े या फिर अपने प्राणों का बलिदान देना पड़े, किसी भी तरह से शिवाजी महाराज पीछे नहीं हटे। तो आज हम अपने देश के युवाओं से निवेदन करना चाहते हैं कि विश्व रूप से कुछ बुरी शक्तियां भी हैं जो भारत पर कुदृष्टि रखती हैं, तो उन पर हम छत्रपति शिवाजी महाराज की सोच रखते हुए उनके लिए काल बने और भारतवर्ष के विकास के लिए अमृत बने। शिवाजी महाराज ने जिस तरीके से अपने देश के विकास के लिए, अपनी संस्कृति के विकास के लिए अंतिम क्षण तक संघर्ष करते रहे, उन्होंने हार नहीं मानी, उन्होंने किसी पिंजरे में रहना कैद नहीं किया। हम भी किसी एक सोच के पिंजरे में कैद नहीं रहे, भारत को समग्रता से देखें। आज छत्रपति शिवाजी महाराज के आदर्शों की आवश्यकता है। बहुत बहुत धन्यवाद। श्री छत्रपति शिवाजी सहकारी मंडई लिमिटेड द्वारा दर वर्षे राष्ट्रमाता जीजव, રાષ્ટ્રમાતા એની માટે કે જેમને રાષ્ટ્રનું નિર્માણ કરેલું, પોતાના રાજ્યના નિર્માણનું કોઈ મોહ નહોતું, કે જેમને અખંડ ભારત હિન્દવી સ્વરાજ્યનું સ્વપ્ન પોતાના બાળક છત્રપતિ શિવાજી મહારાજને આપેલું અને હિન્દવી સ્વરાજ્યની પ્રેરણા આપેલી, એ એવા રાજા કે જેઓ ગઢથી રાજા નહોતા પણ પ્રજાએ એમને રાજા તરીકે ઉદ્બોધી લીધેલું, એવા રાજા કે જેમનું પ્રજાએ રાજ્ય અભિષેક કરી લીધેલું, એટલે એવું કહેવાય કે રયતના રાજા, અને તેવા રાજાની માતા જનની કે જે રાષ્ટ્રમાતા, તેઓના ઉપલક્ષમાં અને રાષ્ટ્રથી એટલે સ્વરાજ્યથી નેશન સુધીનો આ કાર્યક્રમની થીમ અમે આ વખતે રાખેલી છે, જેમાં વિવિધ મહાનુભાવો આવેલા છે. તેમાં તમિલનાડુથી મહારાજા બાબાજી રાજે ભોસલે, આશારાજે ગાયકવાડ, તેની જોડે હિન્દવી સ્વરાજ્ય, ગૌ માતા અને રાષ્ટ્ર માટે તમ અને હંમેશા લોકો સમક્ષ પોતાની નિષ્પક્ષ ભાવના મૂકતા એવા મુસલમાન મંચના ફૈઝ ખાનજી, કે જેઓ તેવું જ સાથે શેરસિંહ રાણા, કે જેઓ વર્ષોથી પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ અફઘાનિસ્તાનમાં હતી, ગોરીના કબ્રની બહાર હતી ને ત્યાં કળશ મૂકેલો અને કહેતા હતા કે ચપ્પલ મારીને અંદર જવું, એ આપણા માટે બધી હીન ભાવના હતી. પણ તે હસ્તીઓ ભારતમાં લાવી વિસર્જિત કરી આપણું ગર્વ આપણાને પાછો અપાવનાર એવા શેરસિંહ રાણા, એવા વિવિધ મહાનુભાવો આજના આ કાર્યક્રમમાં આવેલા છે. સંસ્કારી નગરી આ કાર્યક્રમના આપ સાક્ષીદાર બનાવી રહ્યા છો, તે માટે હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ કાર્યક્રમના માધ્યમથી હું આટલા જ કહેવા માગું છું કે જો જેઓએ રાષ્ટ્રનું સ્વપ્ન આપેલું અને પ્રજાનું રાજ્યની ભાવના આપેલી એવી રાષ્ટ્રમાતાને આપ સર્વને હું વિનંતી કરું કે રાજમાતા ન સંબોધીને રાષ્ટ્રમાતા સંબોધો, હું આપના મીડિયાના માધ્યમથી આપના શ્રોતાઓને આકલ કરું છું. જિલ્લા સંકલન સમિતિની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ધારાસભ્ય કેતન ઈમાનદારે સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે બેઠકમાં અગાઉ સૂચવાયેલા કામોના આજ દિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી, જેના કારણે તેઓ નારાજ છે. કેતન ઈમાનદારના જણાવ્યા મુજબ જિલ્લા સંકલન સમિતિની બેઠક માત્ર એક ફોર્માલિટી બની ગઈ છે અને તેમાં ઉઠાવવામાં આવતા મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવતા નથી. કલેક્ટરના અધ્યક્ષસ્થાને દર મહિને ત્રીજા શનિવારે યોજાતી આ બેઠકમાં અનેક મહત્ત્વના પ્રશ્નો રજૂ કરવામાં આવે છે, પરંતુ તે પ્રશ્નો હજુ પણ પડતર હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. કેતન ઈમાનદારે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય માત્ર એકલાનો નથી, પરંતુ આ મુદ્દે અન્ય સાથી ધારાસભ્યો સાથે ચર્ચા પણ થઈ નથી. થોડા દિવસ અગાઉ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લા સંકલન સમિતિની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે હવે સંકલન સમિતિની અસરકારકતા અને જવાબદારી અંગે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે
તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે. તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોય છે. માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે. આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે. પણ ઘણી છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે. એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો એક મેસેજ. આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર બીજા જિલ્લાના અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ. આ તો તમારા મીડિયાના મિત્રએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાનો છે તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી. તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ડામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય બ્રહ્મલીન સેવાદાસ બાપુના પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિહીન થયું. પાલકી યાત્રામાં અનેક સાધુ સંતો સેવકોએ અર્પી પુષ્પાંજલિ. ડામનગર શહેરમાં સીતારામનગર સામે ભુરખિયા રોડ ઉપર બિરાજતા શ્રી લટુરિયા હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય સેવાદાસ બાપુ બ્રહ્મલીન થયા. મૂક સેવન સરળ સ્વભાવથી ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા પૂજ્ય સેવાદાસ બાપુ અંત્ય આત્માને સિદ્ધાવતા અને જગ્યાધારી સંતો દ્વારા પૂજ્ય સેવાદાસ બાપુની પાલખી યાત્રામાં હાજરી આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સદશાસ્ત્રના ગહન અભ્યાસુ કથા વાર્તા દ્વારાથી સતત હરિ સ્મરણમય જીવનથી દરેકના દિલમાં ખૂબ આદર સત્કાર ધરાવતા મહંત શ્રી સેવાદાસ બાપુના નામ પર્યાપ્ત નામ જેવા જ ગુણ સંપન્ન થતા સતત મંદિર પરિષદની સેવા પ્રવૃત્તિમાં રત રહ્યા હતા. પૂજ્ય સેવાદાસ બાપુના દેવદાસન વ્યક્તિત્વ અનેક સેવકો સમુદાય સાધુ સંતો અને પૂજ્ય બ્રહ્મલીન સેવાદાસની પાલખી યાત્રામાં હાજરી આપી હતી. ત્યાગ સમર્પણ અને સેવા ભાવના સદગુણી સિદ્ધ સંત અંતની યાત્રાને જનતા આજે સદગતની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં સેવક સમુદાયની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન પૂજ્ય સેવાદાસનો પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલીન કર્યો હતો.
વડોદરામાં હવે બ્રિજ પર સ્પીડ પકડવી ભારે પડશે. ટ્રાફિક પોલીસ સ્પીડ ગન સાથે તૈનાત. 50 ઉપર ગયા તો સીધો દંડ. વડોદરા સંસ્કારી નગરીના રાજમાર્ગો પર અને ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની ફૂલફટ ઝડપે દોડતા વાહન ચાલકો માટે લાલ બત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવાને અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે શહેરના મુખ્ય બ્રિજ પર સ્પીડ ગન સાથે પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. ગતિ મર્યાદા નક્કી. 50થી વધુ ગયા હોય તો ખેર નહીં. શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બ્રિજ પર વાહન ચલાવવાની મર્યાદા 50 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જો તમારું વાહન આ મર્યાદા ઓળંગશે તો પોલીસના રડારમાં કેદ થઈ જશે અને સ્થળ પર જ અથવા ઈ-ચલણ દ્વારા કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતમાં વધારાને કારણે છેલ્લા કેટલાક સમયથી શહેરના બ્રિજ પર સ્પીડને કારણે જીવલેણ અકસ્માતોના કિસ્સા વધ્યા છે. તેને લઈને રાત્રિના સમયે અને ખાલી બ્રિજ જોઈને ઘણા નબીરાઓ બાઇક કે કારની રેસ લગાડતા હોય છે, જેના પર હવે લગામ લગાશે. શિસ્તબદ્ધ ડ્રાઇવિંગ, વાહન ચાલકોના સ્પીડ પ્રત્યે જાગૃતિ આવે અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે હેતુથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વરનામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ અને શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક પોલીસ વડોદરા ગ્રામ્ય દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં વિવિધ ગંભીર ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.